આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની એક બેઠક મળી છે. ઘણા બધા કામોમાંથી 9 કામોને મંજૂરી મળી છે, એટલે કે 10 કામોમાંથી 9 કામોને મંજૂરી મળી છે, પરંતુ પત્રાની ચૂકવણી આ વિવાદિત દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. આજની બેઠકમાં કુલ 9 કામો અને એક વધારાના કામની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, જનસંપર્ક વિભાગ, સેન્ટ્રલ સ્ટોર, રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પાણી પુરવઠા વિતરણ શાખા, ટુરિસ્ટ શાખા, કાર્યપાલક ઇજનેર, ઉત્તર ઝોનની કચેરીના મહત્વના વિભાગના કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં 9 કામો મંજૂર કરવામાં આવ્યા છે. કોરોના કાળ દરમિયાન રેડ ઝોન વિસ્તારમાં મારવામાં આવેલા પત્રાની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. 2 કરોડ 53 લાખ રૂપિયાના પત્રાની ચૂકવણીની દરખાસ્ત જે તે વખતે વિવાદ થયાની સાથે જ મુલતવી રાખવામાં આવી છે. વર્ષો બાદ ફરી સ્થાયી સમિતિમાં આ કામ આવતાની સાથે ચર્ચા શરૂ થઈ છે. આજે મળેલી બેઠકમાં ફરી એકવાર કામ મુલતવી રાખવામાં આવ્યું છે. આજની સ્થાયી સમિતિમાં 9 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ, આમ કુલ 10 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, જેમાંથી એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે અને 9 પ્રપોઝલ મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો પાણી પુરવઠા પૂર્વ ઝોન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા અને વિતરણ શાખા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝથી જે ઓપરેટર લેવામાં આવે છે માનવ દિન તરીકે, એની નાણાકીય મર્યાદામાં 10 લાખનો વધારો માંગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. નવું ટેન્ડર મંજૂર ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધારેલી છે. 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન જે 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 10 દિવસ બાદ ગણપતિ વિસર્જન થતા હોય છે, એ માટે 12 જેટલા જે કૃત્રિમ તળાવો બનાવ્યા છે, એને સુવિધા માટે જે કોઈ વ્યવસ્થા ફરાસખાનાની હોય, હોર્ડિંગ હોય, બોર્ડ હોય, નિર્માણ કલર્સ હોય કે મેન પાવર હોય, આ તમામ ખર્ચ કરવાની કમિશનરશ્રીને મંજૂરી આપવામાં આવી છે. ખર્ચ કર્યા બાદ ખર્ચની વિગતો સ્થાયી સમિતિની જાણમાં લાવવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા SFRC મેનહોલ કવર ખરીદવાનું જે કામ હતું, એની સમય મર્યાદા 31/3/2026 સુધી વધારવામાં આવી છે. 1000 રૂપિયાની ફ્રેમ અને 1500 રૂપિયાનું મેનહોલ કવર આ ભાવ મંજૂર થયેલા હતા, જેમાં સમય મર્યાદા વધારવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 180 કરોડની મર્યાદામાં પીળી માટી, હાડમુરમ, રોડાછારું અને સ્ટોન ડસ્ટનો જે ઇજારો હતો, જેમાં 50 લાખની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા મકરપુરા લેન્ડફિલ સાઇટ ઉપર જે પોકલેન્ડ મશીનનો નવો ઇજારો આવ્યો હતો, 1080 પ્રતિ કલાકના ભાવને 1,09,08,000ની મર્યાદામાં કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે. ઉત્તર ઝોન વોર્ડ નંબર 2માં પાણીની નળિકાની નિભાવણીનો નવીન વાર્ષિક ઇજારો 5% ઓછાના ભાવે 25 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. બિલ્ડિંગ શાખા દ્વારા નિઝામપુરા, શોભાનપુરા ખાતે તૈયાર થયેલી લાઇબ્રેરી જાહેર જનતાના ઉપયોગમાં લાવવા માટેની પોલિસી સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી હતી, જે પોલિસી મંજૂર કરવામાં આવી છે, જેમાં અલગ અલગ ફી કે એક પુસ્તક ઇસ્યુ માટે 610 રૂપિયા વાર્ષિક 6 થી 12 વર્ષની મર્યાદા માટે, અને 12 થી 60 વર્ષ માટે 1210 રૂપિયા, અને 60 થી વધુ વર્ષો માટે નાગરિકો માટે 610 રૂપિયા. 2 પુસ્તક માટે 940 રૂપિયા 6 થી 12 વર્ષના બાળકો માટે, 12 થી 60 વર્ષ માટે 1870 રૂપિયા, અને 60 કરતાં વધુ વર્ષ માટે 940 રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. એ સિવાય લાઇબ્રેરી વપરાશના અલગ અલગ નીતિ નિયમો જે સ્થાયી સમિતિને મંજૂર કરી અને આગામી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. અરજદાર કે જે છઠ પૂજા, દુર્ગા પૂજા વખતે બિહાર સાંસ્કૃતિક મંડળ અકોટા અતિથિગૃહ વાપર્યું હતું. વૈદેહી મિથિલા ધામ ફાઉન્ડેશન દ્વારા લાલબાગ અતિથિગૃહ અને વડોદરા કલ્ચરલ કાઉન્સિલ દ્વારા સરદારબાગ અતિથિગૃહ વાપરવામાં આવ્યું હતું, જેની ફીમાં ધાર્મિક કાર્યક્રમોથી 30% રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નંબર 5, 7, 8ના વિસ્તારમાં COVID-19 અંતર્ગત બેરીકેડિંગ કરવાના કામે GPMC એક્ટ 67(3)C મુજબ કોન્ટ્રાક્ટરને 2,53 લાખ રૂપિયાની જે ચૂકવણી કરવાની દરખાસ્ત હતી, આજે સ્થાયીમાં મુલતવી રાખવામાં આવી છે, અને નવેસરથી પૂર્ણ દરખાસ્ત સાથે કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરી અને જે ખરેખર કામ થયું છે એની વિગતો નવેસરથી સ્ટેન્ડિંગમાં મોકલવાની રહેશે. વધારાના કામમાં પૂર્વ ઝોનમાં જે પીળી માટી, હાડમુરમ, રોડાછારું, સ્ટોન ડસ્ટનો 2 કરોડનો ઇજારો છે, 12% ઓછાના ભાવથી 2 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે.